જય માં મેરળીમાં જય ગાઈસ મેરળીમાંનું મંદિર મસ્ત મજાનું શણગારી દીધું. જય માં મેરળી. ગાઈસ વાગે જશે અત્યારે સવારના 4:30. તો સર મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ છે રવિવાર. જય માં મેરળી. ધરતીના ધણી જય ગોગા મહારાજ. ગાઈસ જય ગોગા મહારાજ, જય ધરતીના. ગામની અંદર આ બંગલાની અંદર કામ પતી ગયું. કામ પતી ગયું ને હવે જઉં છું ઘરે. અને પહેલાં એક તો ગાડીમાં ગેસ ઓછો હોય તો આપણે ગેસ ભરા લઈશું. ગેસમાં બહુ જોરદાર લાઈન હતી એટલે હું અત્યારે ગેસ ભરાની ભર્યું. અને હવે ગેસ હું ને નવાપુરા ભરાઈશ. કારણ કે અહીં બહુ એક જ પંપ ચાલુ હતો ને 20-25 ગાડી હતી. વાંધો નહીં, ચલો હવે નવાપુરા ભરાઈ લેવું. કાકી દીધી એટલું પહોંચી જશે. આવી ગયો તમે બધા એવા જાય જો ગાય ગાય જાય બધા. મારી પાછળ જે બાઈક આવે બીજી બાઈક આવે, બાઈક જોવા પૂરા ગેસ ભરવા માટે અહીં જો બહુ લાઈન એક જ ગાડી છે આગળ. તો ફટાફટ ગેસ ભરાઈ લઈએ પછી નીકળીએ. ગેસ ભરાઈને પછી જશું એટલે રસ્તામાં આપણે ગાયનો ચારો નાખવાનો હોય. કારણ કે પક્ષીને તો હું ડેલી નાખું જ છું ચણ અને ગાંઠિયા, અને ગાયને રોટલી બી ખવડાવું છું. અને આજે દર રવિવારે ગાયને આપણે કાચ નાખવાનું. તો ગાઈસ હું તો નાખું, પણ ગાઈસ તમે બી આવું નિયમ પાડજો. દરરોજ તો ના નાખો, પણ રવિવારે તો ચોક્કસથી નાખજો. એ કોઈ તમને જો માગવાની આવવાના, પણ જેટલું આપણું આવું કરીએ પુણ્ય તો સારું છે. અને તમારું જોઈને બીજા બી શીખશે, તો આવું કાર્ય કરતા રહેજો. તો ચલો સર મિત્રોને જય માતાજી. આવો સેવાના કાર્ય કરતા રહેજો. ગાયોના ઘાસ નાખી દઈએ. ચાર લઈ દઈએ અને ગાયને આપણે ખવડાવી દઈએ. ગાય ચાર બહુ પડી ગાયો છે ને ઓછી ખાય, કારણ કે આ છે ને. તો ચલો ભાઈ ચાર નાખ ખવડા દઈએ. હવે કંઈ કરે ગુડ મોર્નિંગ તો હારા ત્યારે કરતા છીએ. આ તો પપ્પા કાલે રાત્રે ફ્લાવર ડેકોરેશનના કામે જતા નહીં. અને મમ્મી અહીંયા બેઠી. ગુડ મોર્નિંગ. આ તો મમ્મી રજા. હા મમ્મી જાય નોકરી. એને રવિવારની પણ રજા નહીં હોતી, પાડવી હોય ને તો જ હોય ને. એ પણ જાય હવે નોકરી. રેડી થઈ ગયો લઈ સુઈ જાય એટલે જાય. તો કઈ વાગી ગયા સોરી 9:30 થયા હે. તડકો 13 જો કેવો થયો જબ્બર લાગે હે. હવે બને કામ ચાલુ જો. આગે હાડાનું થઈ ગયા. મારા બે ચોકસી કપડાં ધોવા છે, કારણ કે મારે રજા હતી એટલે શાંતિથી જ કામ કરવાનું ધીમે ધીમે હોય. પપ્પા કામે ગયા હતા ત્યાં હોઈ ગયા. સુમિતને ચાલુ, સુમિત જે નોકરી. તો એ વિડીયો બનાવી રહેજો તમે. ચાલો હવે ઘરે નીચે જવું, કામ કરવું છે. મળતા બંસીડી બતાવું તમને. જો નીચે મસ્ત ઉઠી ગયો હે. દૂધ ઉતરું મને ભાવતા. બાપા તાપ તો જો જેવી પડે ખબર બહુ જ. Así me lo pongo.
બસ વાગી છે 12:30. મારા કામ બધું પતી ગયું, કચરા પોતું, કપડાં, વાસણ બધું પતી ગયું. અને એમની મેં જમી લીધું, મારે જમવાનું બાકી હવે હું જમી લઈશ. લઈ લીધું હે વિડીયો બનાવી લેજો. પછી મારે હે ને જમી બધા પાપડ બનાવવાના મારા છે. આજે રજા બનાવી દઉં પાપડ. વખત જઈને પપ્પા જો આવ્યા નોકરી તો કામે ગયા તો આવી હોઈ ગયા તો જોયું નાવાનું બાકી મજા વાળું. પછી બીજા મિલે છે એ બધા હવે કેટલા વાગ્યા ખાવાનું નહીં હેડો એને હોઈ ગયા પણ સોફામાં નહીં, ઉપર રૂમમાં નહીં, વચ્ચો જ ઉતરી ગઈ મેં લોકો રૂમમાં જતું ના રે ભાઈ કીધું જેટલી વાર તો નહીં જતા, ઠંડુ લગાય. હા પધાર ભાઈ ખાઈ લો, પછી નહીં લો ને પછી પાપડ પર બનાવી. શું હા પાપડ બનાવો મારે. મારા તમને છે શું બનાવવાનું? તમે નહીં લો પછી ખાઈ લો પછી હું બનાવું. હું બનાવું 12:30. મારે કાનો અહીંયા બેઠો છે ગાઈશ, એને તો નહીં લીધું ખાઈ લીધું કમ્પ્લીટ ત્યારે બેઠો હે. તૈયારી કરી દીધી તમને બતાવો. હવે પાણી મેં મૂકી દીધું હે. ચલો આ છે ચોખાનો લોટ, પાપડ બનાવું હવે. હા પાણી મૂક્યું આમાં ગરમ થઈ જાય મસ્ત મજાનું. પછી હું હુઈ ગયો તો આજે ને, હું કારણ કે ઉજાગર હતો તો હુઈ રહેતો ને, હવે અત્યારે ઉઠી ગયો તો મસ્ત મજાનું લઈ લીધું તો ના પછી શરીર એટલું જોરદાર ફ્રેશ થઈ ગયું ભાઈ, જોરદાર. અને હવે અમારે બનાવે છે ચોખાના પાપડ. જઈએ ઘઉંના નહીં બનાવે, અડદના બનાવે નહીં. તો કઈ એના માટે મસ્ત મજાની પ્લાસ્ટિકની થેલી કાપી દીધી છે ને. હવે જઈશું આપણે રસોડામાં. શું કરે કઈ ખીચું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. થઈ ગયું મસ્ત મજાનું થઈ ગયું. તો હવે ઉપર જઈને ફટાફટ એના પાપડ બનાવવાના. હા આવની હંસે જઈ જવાનું ઉપર પડે. આજ રજા તો એક તો કરું શું કેવું ભાઈ તો છે જ ના. અને હમણાં હું ના આવે રજાથી નહીં એટલે બધા ઘરે નહીં એટલે ટેવ પડી જાય ઉવાડી પડે ઉવાડી નથી. પાપડ બનાવવાથી શું આમ જો મસ્ત લાગે, આમ ખાવા મજા આવે. તો ચામાં ખાવા હોય તો ચોમાસામાં ટોક કરી દઉં. દરેક પાપડ મજા આવે તો બનાવે. રજા નહીં હોતી મારે. જોઈએ હાલો લઈ લો તો ઉપરના માળે હવે ત્યાંથી બનાવો. પછી શું આપણે ઉપરના માળે કાગળ લઈ લીધા હોય ને. હવે પાણીનો બાટલો લઈ લઈશું ઠંડો, કારણ કે ઘડીએ ઘડીએ નીચે ન ઉતરવું પડે એટલા માટે પાણીનો બાટલો લઈ લઈશું. અને અહીં કંઈ અંદરમાં એટલી મસ્ત હવા આવે ને ઠંડી. એસી તો નહીં ચાલુ પણ એટલી મસ્ત ઠંડક રહે ખરેખર રૂમની અંદર. દરવાજા ખુલ્લો રાખે ને તો બહારથી ગરમ હવા આવે, પણ અંદર દરવાજો બંધ રાખે ને બહુ મસ્ત હવા એકદમ ઠંડી રહે ને. ઉપર તો અમારા કોમલ શિવાંશ બંને હું ગયા એસી ચાલુ કરી. અત્યારની ઉઠશે 4 વાગે. તો ચલો કઈ હવે આપણે ફ્રેન્ડ હેડ્યા છે પાપડ તળવા માટે. હા બનાવવા માટે. હે આવું જા લાઈટ ચાલુ કરે અંધારામાં જાય જોઈએ ભાજી આપણને પડતી નહીં. હવે આપણે જઈએ બીજા રૂમમાં માટે. પાપડ બનાવવા એટલો તડકો હોય ને જબરજસ્ત છે ને, બહુ તડકો હોય. નજારો એટલો તડકો લાગે ને. કોણામાં પાપડ બનાવે. આજ પાણી થઈ જવાની અમારી આજ પાપડ ઉમરા. પાપડ બની ગયા મસ્ત મજાના. મોટા મોટા બનાવે હવે તડકો જબર લાગે. ચેવો તાપ લાગે, બહુ લાગે નહીં. પપ્પા બંને જણા ચા પીવા બેસી. મેં કોણ ચા પી લીધી ને મારો શિવાંશ મેચ જોવે. એ શિવ શિવ ઓય ઓય મેચ જોવે તું? મેચ જોવે હે? મેચ જોવે તને કહું હે? તેને મેચ જોવાનો એટલો શોખીન છે. મેચ જોવે પપ્પા જોડે જઈએ ને. સુમિત ગયો નોકરી, હવે આવશે 5 વાગે.
ચલો હવે રસોડાનો ટાઈમ થઈ ગયો, મારે આવી ગયા છો બનાવશું દાળ ભાતને દાળ થઈ જઈ બાફીને મૂકીએ એના ભાત બનાવ્યા દાળ ભાત દાળ ભાત આજે શાક રોટલી બનાવી પડશે પછી હો બાબા એકલા કોઈ નહીં ખાય મારે તો આપણે તો મસ્ત મજાને બની ગયા મૂકી દે ઉપર મૂક્યા પહેલાં હવે કાલ દઈશ તો બતાવીશ તમને હો કેવા બને એમ તો બનાવ ચાલુ થયું દાળને ભાત મૂકી દીધી બાજુ ચલો કહીશ બનાવી ફટાફટ નોકરી લેજે બેન આજે વહેલા આવી ગયા પપ્પા જો તમે જેના રોગ હોઈ ગયા પાસે અહીંયા નહીં અલા નહીં દઈશું હા હોય ને ઉઠ્યા બીજી વાર આજ તો આખો દર હું જ કરે તો સુમિત અહીંયા સિંહાસને રમાડે એ ટીવીમાં ધ્યાન આપે એ શિવ તું ટીવી જોવે અહીંયા મમ્મીને કોણ હોય બંને જણા હે ને અહીંયા રસોઈ બનાવે હે મમ્મી આજ રસોઈ બનાવે પછી કાલથી અમારું રૂટીન કામ અમારે ચાલુ થઈ જશે આજ મમ્મી ઘરે એટલે મમ્મી બનાવે નહીં કોણ લઈ હે ચલો હવે જમવા થઈ ગયો ને ભૂખ લાગી છે તમે જમવાનું તમે જમી લો તારે કારણ કે તો અમે 4 વાગે ખાધી ગરમ ગરમ રોટલી ને મગની દાળ તો પાણી બાટલો બહાર બેહો તમે હા તો સીમાંશ રમે તમે જોજો હોય ને અવની નહીં ખાવ ના પાડે હા તો અવની નહીં પેલા જોજો રમે રમાડજો બે અમે ખાવા જાવ હા જમવાનું થઈ ગયું અમે જમવા જઈએ હવે ભૂખ લાગી બહુ જ અવની નહીં ખાવું સીમાંશને રમાડે છે ને પપ્પા બહાર બેઠા છે ચલો ભાઈ તમે જમવા જમવું હોય તો આવજો તો કે ચલો સુમિતને કોમલભાઈ જમવા બેસી જાય ને મને ભૂખ લાગી જમેલું પેલા બે સુમિતને એના પપ્પા ને અવની ના પાડે એમને નહીં ભૂખ લાગી મને લાગી દાળ ભાત મસ્ત શાક બનાવ્યું રોટલી બનાવી છાશ છે મકાનો ખાવા બેસી ગયો કોમલ કરવા માંડી ચલો બટેકાના થોડું શાક મસ્ત છે જો ચલો તમારે જમવું હોય તો નહીં ચલો અમે અત્યારે જમી લીધું જમી બેઠા કામ બધું પતાવી પણ બે તમે મેચ જોવે એમ પણ छोटी भी बनी तुम्हारे को कौन आए मैं तो दवा को पड़ी से नहीं चलो भैया तो रजा आती है काल तो हमारा पास ही नौकरी चालू मत तरीस ने बस में क्या बनाया मस्त मोटा मोटा बनाया तो चलो वीडियो एंड कर दीसो मैं तो नहीं लो हवा तुम हवा ने उठी हमने मच्छू शू जब हवा उठे તમે તો હવા ને हमने मच्छू तो भाई एंड कर दी તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી જય માતાજી